નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત 24 ફેબ્રુઆરીના રોજ જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં કરવામાં આવેલી મેગા ડિમોલેશનની કામગીરી હવે માત્ર ડિમોલેશન પૂરતી સીમિત રહી નથી, પરંતુ એક પછી એક સામે આવી રહેલા લાખો રૂપિયાના બિલોને લઈને વિવાદોના વંટોળમાં સપડાય છે. પહેલા ચા નાસ્તા, કાજુ કતરી, ખજૂર રોલ, સમોસા અને અન્ય ખાણીપીણી પાછળ ₹27 લાખના ખર્ચનો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ ડિમોલેશન દરમિયાન મિનરલ વોટર પાછળ ₹12 લાખથી વધુનો ખર્ચ દર્શાવતા બિલો સામે આવતા ભારે ચર્ચા જાગી હતી. આ તમામ વિવાદો હજુ શમ્યા પણ નહોતા કે હવે ડિમોલેશન દરમિયાન કરવામાં આવેલી વિડીયોગ્રાફીના ₹24 લાખના બિલે નવો વિવાદ ઉભો કર્યો છે. આ મામલો એટલા માટે વધુ ગંભીર બન્યો છે કારણ કે રાજકોટ મનપા દ્વારા વિડીયોગ્રાફી માટે માત્ર ₹4,80,000નું ટેન્ડર આપવામાં આવ્યું હતું. ત્યારે સવાલ એ ઉભો થયો છે કે આખરે ₹4,80,000ના ટેન્ડર સામે ₹24 લાખનું બિલ કેવી રીતે તૈયાર થયું? આ બિલ કોના કહેવાથી બનાવવામાં આવ્યું અને તેને મંજૂરી આપવાની પ્રક્રિયા કોણે હાથ ધરી? રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જ્યારે આ બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે નવી બોડીના સભ્યોએ આ બિલને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. હિતેશ વિસનજીભાઈ ભાયાણી. હિતેશભાઈ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી જંગલેશ્વર વિસ્તારમાં કરી હતી. તમે વિડીયોગ્રાફીનું કોન્ટ્રાક્ટ તમારી પાસે છે? હા, કોર્પોરેશન. કેટલા દિવસ કામગીરી ચાલી હતી, કેટલાનું ટેન્ડર હતું અને શું ભાવથી ટેન્ડર ભર્યું છે અને શું બિલ મૂક્યું છે? એમાં એવું છે કે 2024થી અમારો રેટ કોન્ટ્રાક્ટ કરેલો છે રાજકોટ મહાનગરપાલિકા સાથે, કે જેમાં નાના નાના કાર્યક્રમથી માંડીને મોટી ઇવેન્ટ કોઈ પણ જગ્યાએ જેટલા વિડીયોગ્રાફરો, છૂટા વિડીયોગ્રાફરો જે જરૂર પડે એ અમારે પૂરા પાડવાનો અમારો કોન્ટ્રાક્ટ છે. અને વિડીયોગ્રાફરોને એવું છે કે જ્યારે પણ જેટલી કલાકની કામગીરી હોય એ પ્રમાણે અમારે વળતર અમને ચૂકવવામાં આવતું હોય છે. એમાં જ્યાં જંગલેશ્વરની કામગીરી આવેલી, જેમાં 23 તારીખે અમે પહેલાં તો 21 તારીખે જ્યારે નોટિસો દેવા ગયા ત્યારે સવારે 8 વાગ્યાથી માંડીને 6 વાગ્યા સુધી 10 કલાકની કામગીરીમાં 45 વિડીયોગ્રાફરો અમે 21 તારીખે આપેલા, 22 તારીખે પણ 45 વિડીયોગ્રાફરો આપેલા અને તમામ વિડીયોગ્રાફરોએ 10 કલાક કામ કરેલું છે અને એ પ્રમાણે અમે લોકોએ બિલ મૂકેલું છે. ત્યાર પછી આજે 23 તારીખે સવારે 6 વાગ્યાથી કરીને સાંજે 6 વાગ્યા સુધી 12 કલાકની કામગીરી થઈ હતી અને પ્રતિ વિડીયોગ્રાફર 12 કલાકની કામગીરી અને કુલ 94 વિડીયોગ્રાફરો આપણે પ્રોવાઈડ કરેલા હતા, 94. અને 24 તારીખે સવારે 7 વાગ્યાથી હતી અને સાંજે 6 વાગ્યા સુધી એટલે 11 કલાકની પર વિડીયોગ્રાફર કામગીરી થઈ અને એમાં પણ 94 વિડીયોગ્રાફરો આપણે 24 તારીખે પણ મૂકેલા અને એ પ્રમાણેનું બિલ મૂકેલું છે. ત્યાર પછી 25 તારીખે સવારે 8 વાગ્યાથી માંડીને 6 વાગ્યા સુધી 10 કલાકની કામગીરી કુલ 13 વિડીયોગ્રાફરો આપણે આપેલા હતા અને એ પ્રમાણેનું અમે બિલ મૂકેલું છે. તારીખ 26 તારીખે સવારે 8 વાગ્યાથી માંડીને સાંજે 8 વાગ્યા સુધી 12 કલાકની કામગીરીનું કુલ 13 વિડીયોગ્રાફરો મૂકેલા અને જેનું અમે બિલ મૂકેલું છે. ત્યાર પછી 27 તારીખે સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી 3 વિડીયોગ્રાફરો હતા અને એનું અમે બિલ રેગ્યુલરાઇઝ મૂકેલું છે. ટોટલ બિલ કેટલું તમે મૂક્યું છે? એબાઉટ 24 લાખની આસપાસ તમારું બિલ ટોટલ થાય છે. આ પ્રમાણે 24 લાખનું બિલ થાય છે. વર્ક ઓર્ડર તમને કઈ તારીખથી કઈ તારીખ સુધીનો હતો? અમારા 24 તારીખે 2024 15/6/2024ના રોજથી 2 વર્ષ માટે અમારો કોન્ટ્રાક્ટ હતો, જે આ 17 તારીખે અમારો એ પૂરો થયો છે. તમને જે ડિમોલેશનની કામગીરીમાં કેટલા દિવસનો વર્ક ઓર્ડર આપ્યો હતો? એમાં અમને 3 દિવસનો વર્ક ઓર્ડર આપેલો, પણ અમારા ટેન્ડરોની શરતોમાં લખેલું છે કે જ્યારે પણ જરૂર પડે ત્યાં તમે કામગીરી કહેવામાં આવે તો અમારે કામગીરી પૂરી કરી દેવાની રહેશે. તો જે તે ટાઈમે રોજે રોજની કામગીરી પૂરી થાય, માની લો કે 22 તારીખે જે પૂરી થઈ તો 22 તારીખે રાત્રે 9 વાગે અમને કહેવામાં આવ્યું કે ભાઈ આવતીકાલ સવારે 6 વાગે અમારે 94 વિડીયોગ્રાફર જોશે, તમે એ રીતે પૂરા પાડેલા. પછી 24 તારીખની કામગીરી માટે અમને 23 તારીખે રાત્રે 9 વાગે કહેવામાં આવેલું કે આવતીકાલે પણ 94 વિડીયોગ્રાફર જોશે. એવી રીતે 24 તારીખે રાત્રે 9 વાગે અમને કહેવામાં આવેલું કે આવતીકાલ 13 વિડીયોગ્રાફર જોશે. એ જ રીતે 24 તારીખે રાત્રે 9 વાગે અમને કહેવામાં આવેલું કે આવતીકાલે અમને 13 વિડીયોગ્રાફર જોશે અને પછીની દિવસે અમને 3 વિડીયોગ્રાફરનું કહેવામાં આવ્યું. કેટલા રૂપિયા લખે તમે ચૂકવ્યા હતા? કારણ કે કેટલા રૂપિયા લખે તમને ટેન્ડર આપવામાં આવ્યું છે? એમાં એવું છે કે અમારે તેમાં 2 ભાવ, રેટ કોન્ટ્રાક્ટની અંદર 2 ભાવ હોય છે.
એક HD અને એક DSLRનો હોય છે, જેમાં એ લોકોનો RCમાં ભાવ 700 રૂપિયા અને 1000 રૂપિયા હતો. અમે 6% નીચે ભાવે કામગીરી કરેલી છે ત્યારે હતું, એટલે એ રકમના પર કલાકના એટલામાં 6% નીચા ભાવે. તમે કેટલામાં તમે વિડીયોગ્રાફરોને કેટલામાં 658 રૂપિયા લેખે અમે એક વિડીયોગ્રાફરને અમને કોર્પોરેશન ચૂકવે છે અને એ પ્રમાણે આપતા હોય છે. તો આ જે બિલ મૂક્યું છે 24 લાખનું જે તમારું બિલ મૂક્યું છે, હમ. તો તેમાં વિસંગતતા કઈ હતી? તમને ખ્યાલ આવ્યો હતો કે વિસંગતતા હોય એવું? ના, એમાં એવું હોય કે ત્યારે તો બહુ મોટા પાયે કામગીરી હતી. આજ મારી માથે જવાબદારી બહુ મોટી હતી, એટલે અમને જે સ્થળ ફાળવવામાં આવેલું હતું સ્વિમિંગ પુલનું, ત્યાં મેં મારા વિડીયોગ્રાફરો ત્યાં હાજર થાય અને ત્યાંથી અમારે કામગીરી કરવાની. પછી સ્થળ ઉપર કોઈ સાહેબોના ફોન આવે તો મારે એ પ્રમાણેની કામગીરીની બધું લાઇઝન ગોઠવવાનું હોય, એટલે બીજી બધી કોઈ વસ્તુ ઉપર અમે ધ્યાન દેવાનો અમારા પાસે મોકો અથવા ટાઈમે નથી લીધો. તમારું બિલ હાલ પાસ થઈ ગયું છે કે બાકી? હા, અમારું બિલ અમને ત્યારે કહેવામાં આવેલું કે અમે અઠવાડિયે 10 દિવસ 15 દિવસમાં પાસ કરી દઈશું, પણ